નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા. હવે પછીના સમાચાર વિગતવાર. વિદેશી દારૂ પકડાયો. સુગડ પાસેથી રાજસ્થાનથી લવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. રાજ્યમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ રાજસ્થાનથી લાવવામાં આવે છે, જેમાં મોટા ભાગનો દારૂ અમદાવાદમાં લઈ જવામાં આવે છે. ત્યારે અડાલજ પોલીસે રાજસ્થાનથી લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો જથ્થો સુગડ પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે 14.38 લાખના દારૂ સાથે 2 આરોપીઓને પકડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં અમદાવાદમાં વિદેશી દારૂ ઘૂસડવામાં આવે છે. બુટલેગરો એક યા બીજા રસ્તા ઉપરથી દારૂની ખેપ મારવામાં આવી રહી છે. ત્યારે અડાલજ પોલીસના મથકના પીઆઈ એલડી ઓડેદરાની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ક્રેટા કાર નંબર GG27DM0552માં એપેલો સર્કલ તરફથી સર્વિસ રોડથી સુગડ ગામની સીમમાં આવેલા દીપેશ્વરી માતાજીના મંદિર પાસેથી પસાર થવાની છે, જેથી પોલીસની ટીમ બાતમી મુજબ વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને જ્યારે કાર આવતા તેને રોકવામાં આવી હતી. તે સમયે કારમાં સવાર 2 લોકોની પૂછપરછ કરવામાં આવતા તે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર તાલુકાના ધુડવા ગામના રહેવાસી વિનોદ ભારતી, કસ્તુરી ભારતી ગોસ્વામી અને રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર તાલુકાના પાંચલા ગામના રહેવાસી રમેશકુમાર ફુૈયારામ સોનારામ રબારી હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જે 1476 નંગ કબજે કરવામાં આવ્યા હતા. દારૂ અને કાર તેમજ મોબાઈલ મળીને પોલીસે 14.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા તેમજ કોને આપવાનો હતો તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ચિલોડા હિંમતનગર હાઈવે બાદ હવે અડાલજ કલોલ હાઈવે ઉપર પણ આ પ્રકારના દારૂની હેરફાર વધી રહી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા.